નમસ્કાર. આજે આપણે એક એવી ભાષા વિશે વાત કરવાના છીએ જેની ગૂંજ ભારતમાં તો છે જ પણ દુનિયાના ખૂણે-ખૂણામાં સંભળાય છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ હિન્દીની. અને વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે ચાલો એના વૈશ્વિક મહત્વને જરા નજીકથી જાણીએ. તો ચાલો શરૂઆત કરીએ ફક્ત એક આંકડાથી 3. બસ આટલું જ. આ નંબરને જરા મગજમાં રાખજો, કેમ કે દુનિયાભરની હજારો ભાષાઓ વચ્ચે હિન્દીનો સંબંધ સીધો આ નંબર સાથે છે. પણ એ કઈ રીતે? ચાલો જોઈએ. અને જવાબ છે આ. હિન્દી દુનિયાની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. વિચારો, આ કેટલી મોટી વાત છે. આ એક જ હકીકત એ બતાવવા માટે પૂરતી છે કે હિન્દીની પહોંચ ક્યાં સુધી છે. પણ અહીં એક સવાલ થાય, બરાબર, કે જો કોઈ ભાષા આટલી બધી બોલાતી હોય, આટલી વ્યાપક હોય, તો પછી એના માટે ખાસ દિવસ ઉજવવાની શું જરૂર? વેલ, આનો જવાબ આપણને એના ઇતિહાસમાં મળશે. તો ચાલો આ દિવસની ઉજવણી પાછળનો ઇતિહાસ અને એનો હેતુ શું છે એના મૂળ સુધી જઈએ. એ જાણવું જરૂરી છે કે આ માત્ર એક ઉજવણી નથી, એની પાછળ એક બહુ મોટો વિચાર રહેલો છે. આખી વાતની શરૂઆત થાય છે 1975થી. જગ્યા હતી મહારાષ્ટ્રનું નાગપુર શહેર, અને અહીં એક ઐતિહાસિક ઘટના બની. પહેલીવાર પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન થયું. હવે સવાલ એ છે કે આ સંમેલનનો હેતુ શું હતો? ઉદ્દેશ્ય બિલકુલ સાફ હતો. હિન્દીને આંતરરાષ્ટ્રીય સ્તરે એક અલગ ઓળખ આપવી, એને દુનિયાના મંચ પર સ્થાપિત કરવી. અને બસ એ જ ઐતિહાસિક સંમેલનને યાદ રાખવા માટે દર વર્ષે 10 જાન્યુઆરીનો દિવસ વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું. અને એનો ખાસ ફોકસ શું છે ખબર છે? વિદેશોમાં, ભારતની બહાર હિન્દીનો પ્રચાર અને પ્રસાર કરવો. એટલે જો આપણે ટૂંકમાં સમજીએ તો આ દિવસના મુખ્યત્વે 4 હેતુઓ છે. પહેલું, હિન્દીને દુનિયાભરમાં ફેલાવવી. બીજું, વિદેશમાં રહેતા ભારતીયોના મનમાં એના માટે ગૌરવ જગાડવું. ત્રીજું, એને એક આંતરરાષ્ટ્રીય ભાષા તરીકેની માન્યતા અપાવવી. અને ચોથું, એના માધ્યમથી આપણી ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનો પણ પ્રચાર કરવો. તો આ તો થઈ હેતુની વાત. પણ હવે એ જોઈએ કે હિન્દીનો વૈશ્વિક પ્રસાર ખરેખર કેટલો થયો છે. એની સફર ક્યાં સુધી પહોંચી છે? કારણ કે એની પહોંચ હવે ભારત પૂરતી સીમિત નથી રહી. જો ભારત સિવાય નેપાળ, ફિજી, મોરિશસ, સુરિનામ, ટ્રિનિડાડ એન્ડ ટોબેગો અને છેક દક્ષિણ આફ્રિકા સુધી આ બધા દેશોમાં હિન્દી બોલનારા લોકોની સારી એવી સંખ્યા છે. અને આ જ વાત સાબિત કરે છે કે હિન્દી સાચા અર્થમાં એક વિશ્વ ભાષા બનવાની દિશામાં આગળ વધી રહી છે. ઓકે, તો હિન્દી ક્યાં ક્યાં બોલાય છે એ તો આપણે જોયું, પણ સવાલ એ છે કે આ ભાષામાં એવું તો શું છે, એની એવી કઈ ખાસિયતો છે જે એને આટલી લોકપ્રિય બનાવે છે? ચાલો એની કેટલીક સુંદર વિશેષતાઓ પર એક નજર કરીએ. સૌથી પહેલી અને સૌથી મોટી ખાસિયત છે એની સરળતા અને લવચિકતા. હિન્દી શીખવામાં અને બોલવામાં પ્રમાણમાં ખૂબ જ સરળ છે. અને એ લવચિક એટલી છે કે બીજી કોઈ પણ ભાષાના શબ્દોને કે નવા વિચારોને તરત જ પોતાની અંદર સમાવી લે છે. પછી આવે છે એની લિપિ, દેવનાગરી. આ લિપિની ખાસિયત એ છે કે એ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અને ધ્વન્યાત્મક છે, એટલે કે ફોનેટિક છે. એનો સીધો મતલબ એ થાય કે જેવું બોલાય બરાબર એવું જ લખાય. આનાથી ભાષામાં ખૂબ જ સ્પષ્ટતા આવે છે. હિન્દીને આપણે એક વહેતી નદી સાથે સરખાવી શકીએ. જેમ નદી બધું પોતાની સાથે લેતી જાય, એમ હિન્દીએ પણ સંસ્કૃત, ફારસી, અરબી, અંગ્રેજી જેવી કેટલીય ભાષાઓના શબ્દોને પોતાનામાં સમાવી લીધા છે. અને એનાથી એ સતત સમૃદ્ધ થતી રહી છે. અને હા, આ તો આપણે ભૂલી જ ન શકીએ, સાહિત્ય, ફિલ્મ અને સંગીતમાં હિન્દીનો વ્યાપક ઉપયોગ. ખાસ કરીને બોલિવૂડ સિનેમા અને સંગીતે તો હિન્દીને દુનિયાના ખૂણે-ખૂણામાં, દરેક ઘરમાં પહોંચાડી દીધી છે. તો આ બધી વાત પછી સવાલ એ થાય કે આ દિવસ આપણા માટે શું પ્રેરણા લઈને આવે છે? આ ઉજવણીમાંથી આપણે શું શીખવાનું છે? મને લાગે છે કે આ દિવસનો આખો સારાંશ આ એક જ વાક્યમાં આવી જાય છે. હિન્દી ભાષા આપણને માત્ર બોલવાનું નહીં, પરંતુ જોડાવાનું કામ કરે છે. કેટલી સાચી વાત છે! ભાષા એ કહે શબ્દોનો સમૂહ નથી. એ તો લોકોને, સંસ્કૃતિઓને અને દિલોને જોડવાનું કામ કરે છે. અને આ જ સૌથી મહત્વની વાત છે કે ભાષાનું સંરક્ષણ કરવું એટલે આપણી સંસ્કૃતિનું સંરક્ષણ કરવું. જ્યારે આપણે આપણી ભાષાને સાચવીએ છીએ ત્યારે આપણે ફક્ત શબ્દોને નથી સાચવતા, આપણે આપણા ઇતિહાસ, આપણી પરંપરા અને આપણી ઓળખને સાચવીએ છીએ. તો અંતમાં સંદેશ એકદમ સ્પષ્ટ છે. વિશ્વના મંચ પર હિન્દી એ આપણી ભારતીય ઓળખનું એક મોટું પ્રતીક છે.
તો ચાલો આપણે હિન્દી બોલીએ, લખીએ અને એના પર ગૌરવ કરીએ, કારણ કે યાદ રાખજો, આ માત્ર એક ભાષા નથી, આ આપણો વારસો છે, આપણી વિરાસત છે. આજના આ વિષયની માહિતીનું સંકલન સંદીપ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. નમસ્કાર.